ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં આંકડાશાસ્ત્ર, જેનો કોડ છે BCSTAN 306, જેમાં ભાગ 3માં એકમ નંબર 12 સૂચકાંક વિશે ચર્ચા કરીએ. તો સૂચકાંકમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એના અર્થ, વ્યાખ્યા વિશે સમજ્યા હતા. ત્યારબાદ તેની ઉપયોગિતા અને મર્યાદા આપણે જોઈ હતી. આજે તેનાથી આગળ આ સૂચકાંકની રચના કરવા માટે આપણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડે, બરાબર, અને એનું એકાદ ઉદાહરણ પણ આજે સમજીશું. તો સૌથી પહેલાં તો જ્યારે સૂચકાંક આપણે શોધવો હોય, બરાબર, સૂચકાંકને નક્કી કરવો હોય તો એના માટે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવાતા હોય છે. તો સૌ પ્રથમ હેતુ એનો સમજવો પડે. આપણે એની મર્યાદામાં સમજ્યા હતા કે આધાર વર્ષની પસંદગી જ્યારે કરવામાં આવે, સરેરાશની પસંદગી કરવામાં આવે, તો એ વખતે આપણે એ ધ્યાનમાં લેવું પડે કે આ સૂચકાંકને કયા હેતુ માટે આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ. કારણ કે એ પણ એક મર્યાદા છે કે ઘણી વખત કોઈ એક સૂચકાંક એક હેતુ માટે જ ઉપયોગમાં લેવાતો હોય છે, એનો બીજો હેતુ ત્યાં બિનઉપયોગી થઈ જતો હોય છે. એટલા માટે જ્યારે પણ સૂચકાંકની રચના કરવામાં આવે તો સૌથી પહેલાં તેના હેતુનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે આપણે આ શેના માટે શોધી રહ્યા છે, એ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ ને. તો આ જે શોધીએ છીએ તે કામનું નીકળશે. એટલે કે જ્યારે વસ્તુઓની પસંદગી કરો, તેની સંખ્યા, આધાર વર્ષની પસંદગી, આ બધું તેના હેતુ ઉપર આધાર રાખે છે. કે આપણે દાખલા તરીકે કોઈ એક વસ્તુ આપણે ભાવ કમ્પેર કરવા છે, બરાબર, તો એ ભાવને તુલના કરવા માટે આપણે ગયા વર્ષના જ ભાવને ધ્યાનમાં લઈને તુલના કરવી છે કે પછી આપણે છેલ્લા 5 વર્ષની તુલના કરીને એની સરેરાશ લઈને આપણે તુલના કરવી છે. એટલે એનો હેતુ શેના માટે છે એ સૌથી પહેલાં અહીંયા સમજવું પડે. જો એક ઉદાહરણ પણ આપ્યું છે કે ધારો કે કોઈ એક મજૂર વર્ગની પરિસ્થિતિનો અભ્યાસ આપણે સૂચકાંકની રચના માટે કરવો છે, તો મજૂર વર્ગની જરૂરિયાતો તવંગર વર્ગની જરૂરિયાતો કરતાં જુદી હોય, બરાબર. કારણ કે જે પૈસાવાળા છે એની જરૂરિયાતો અલગ હોય અને મજૂર વર્ગ છે તેની પણ જરૂરિયાતો, તેને રોજિંદા જીવનમાં મૂળભૂત જે જરૂરિયાતો છે તે ખોરાક અને રહેઠાણ ને કપડાં હોય છે. જ્યારે તવંગર વર્ગ છે, પૈસાવાળો વર્ગ છે, તો ત્યાં એની જરૂરિયાતો કંઈક અલગ હોય છે. એટલે બંનેની જરૂરિયાતો અલગ અલગ છે. હવે આવો જો હેતુ તમે લેતા હોય તો મોજશોખની વસ્તુઓના ભાવમાં થયેલી વધઘટ એ કોને અસર કરશે? તો એ તવંગરના, બરાબર, એના કૌટુંબિક બજેટમાં ફેરફાર થાય. પણ તે વધઘટથી મજૂર વર્ગના કૌટુંબિક બજેટમાં કોઈ ફેરફાર થતો નથી. મોબાઈલના ભાવ 10,000ની જગ્યાએ 20,000 થઈ ગયા, તો એમાં મજૂર વર્ગને બહુ ફરક નથી પડતો, બરાબર. કારણ કે તવંગર વર્ગ માટે એ જરૂરિયાત હોય છે, જ્યારે મજૂર વર્ગ માટે મોબાઈલ, લેપટોપ કે કોઈ એવી ઇલેક્ટ્રોનિક્સ જે આઇટમ છે, એટલે મોજ શોખની જે વસ્તુઓ છે, કારનો ભાવ 5 લાખમાંથી 7 લાખ પહોંચી ગયો, તો એ તવંગર વર્ગના બજેટને અસર કરશે, પણ મજૂર વર્ગના બજેટને એમાં કોઈ ફરક નહીં પડે. એટલે સૌથી પહેલાં એ સમજવું પડે કે આપણે કયા હેતુથી આ શોધી રહ્યા છીએ. જો બંને માટે આપણે શોધી રહ્યા હોય તો પછી મોજ શોખની વસ્તુઓ આપણે ફક્ત એક જ ને અસર કરશે, બીજાને અસર નહીં કરે. એટલે જ્યારે વસ્તુની પસંદગી કરવામાં આવે એ વખતે ધ્યાનમાં લેવા જરૂરી છે કે આ બંને વર્ગ જો આપણે લેતા હોય તો બંને વર્ગના બજેટને અસર કરી શકે એવી વસ્તુઓ જ લેવી પડે, તો આ હેતુ જે છે એ સાર્થક થઈ શકે. એટલે સૌથી પહેલો હેતુ ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુની પસંદગી અને એના ભાવ આ પણ એક મુદ્દો છે કે જે સૂચકાંકની રચના માટે આપણે ધ્યાનમાં લેવો પડે. કે જ્યારે જે વર્ગના માણસો માટે સૂચકાંકની રચના કરવાની હોય તે વર્ગના માણસો માટે જે બહોળા વપરાશમાં લેવાતી હોય એવી જ વસ્તુની પસંદગી કરવી જોઈએ, બરાબર. હમણાં જ સમજ્યા તેમ કે તવંગર વર્ગ હોય એનો જો આપણે શોધતા હોય તો પછી મોજ શોખની વસ્તુઓને આપણે ધ્યાનમાં લઈ શકીએ. પણ જ્યારે મજૂર વર્ગ હોય તો પછી જે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ છે તેને જ આપણે પસંદ કરવી જોઈએ. એટલા માટે તો જે વસ્તુઓ પસંદ કરવામાં આવે એ બધી વસ્તુઓના ભાવ પ્રમાણિત કે સરકાર માન્ય હોય અને જે તે વર્ગના લોકોના ખરીદીના સ્થળની દુકાનોમાંથી મેળવવામાં આવે તો આ જે આપણો ઉદ્દેશ્ય છે તે આપણે સાર્થક કરી શકીએ. એટલે જ્યારે પણ ભાવની પસંદગી થાય
તો તમે જે એરિયાનો આપણે ભાવ શોધી રહ્યા છે, બરાબર, કે અમદાવાદનો આપણે વર્ગ લઈ રહ્યા છે, તો અમદાવાદમાં જે નજીકના દુકાનના અથવા તો જે ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા હોય તેવા ભાવને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા જે છે સૂચકાંક એ આપણો પ્રોપર આવી શકે. એટલે જ્યારે પણ સૂચકાંકની રચના કરતા હોય ત્યારે વસ્તુની પસંદગી અને એના ભાવને પણ ધ્યાનમાં લેવું જોઈએ, બરાબર. જો એક કરતાં વધારે જગ્યાએથી ભાવ લેવામાં આવે તો ભાવની સરેરાશ પણ આપણે લઈ શકીએ. ધારો કે 5 દુકાનમાંથી આપણે ચોખાનો ભાવ લીધો તો 5 દુકાનમાં અલગ અલગ છે, 1-2 રૂપિયાનો ફરક છે બધામાં, તો પછી એની સરેરાશ ભાવને આપણે અહીંયા કન્સિડર કરી શકીએ. ઓકે, સો વસ્તુના ભાવ અને એની પસંદગી પણ ધ્યાનમાં લેવી જોઈએ. આધાર વર્ષની પસંદગી અહીંયા પ્રોપર થવી જોઈએ. જ્યારે પણ વસ્તુના ભાવ મેળવો એ પછી તે ભાવને ટકાવારીમાં દર્શાવવા માટે આધાર વર્ષ પસંદ કરવું પડતું હોય છે. આપણે સમજ્યા હતા તેનું સૂત્ર કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100, બરાબર. P1 એટલે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે આધાર વર્ષની ચલ કિંમત. તો આધાર વર્ષની ચલ કિંમત, ચાલુ વર્ષની તો આપણે સમજી જઈએ કે જે ચાલુ સમય છે તે, પણ આધાર વર્ષ કયું લેવાનું, આધાર જે છે એ કયું સમય લેવાનો. તો આધાર સમય માટે આપણે 2 રીતે એની પસંદગી કરી શકીએ છીએ. એક અચલ આધારની રીત છે, એક પરંપરિત આધારની રીત છે. બંને રીત આપણે સમજીએ કે અચલ આધારની રીતમાં શું હોય છે. તો અચલ આધારની રીત મુખ્યત્વે સામાન્ય જે ઘટના છે, પરિસ્થિતિવાળો સમય છે, એ સમયને સ્થિર ગણીને આધાર તરીકે લેવામાં આવે છે. કોઈ એક જ સમયને આપણે સ્થિર લઈ લીધો, નામ જ એનું અચળ છે. અચળ એટલે જે બદલાય નહીં તેવું, બરાબર. એટલે કોઈ એક જ વર્ષ આપણે લઈ લીધું, કોઈ એક જ સમય આપણે લઈ લીધો અને એ જ સમયની તુલના આપણે બાકી બધા વર્ષ માટે અથવા બાકી બધા સમય માટે કરીશું. તો એવા આધારની પસંદગી જ્યારે કરવામાં આવે તો એ અચલ આધારની રીતે થયું છે. એટલે કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે નક્કી કરવું મુશ્કેલ હોય ત્યારે આપણે અમુક વર્ષોની સરેરાશ કિંમતને પણ આધાર તરીકે લઈ શકીએ છીએ. અને આવી આધાર વર્ષની ચલ કિંમતને વર્તમાન વર્ષની ચલ કિંમત સાથે જ્યારે સરખાવવામાં આવે તો એવા સૂચકાંકને આપણે અહીંયા મેળવી શકાય છે, બરાબર. અને એ જે આધાર વર્ષની પસંદગી છે તે અચલ આધારની રીતે પસંદગી થઈ છે તેવું આપણે કહી શકીએ. ઘણા દૂરના ભૂતકાળનું વર્ષ ન બને તે માટે આધાર વર્ષ આપણે નિયમિતપણે બદલતું રહેવું પડે. ધારો કે હવે 2025માં આપણે જો એની તુલના કરતા હોઈએ અને જો આપણે આધાર વર્ષ તરીકે 1990 લઈએ, બરાબર, તો હવે 1990ના ભાવ અને 2025ના ભાવમાં ઘણો ફરક હશે. તો એટલે અહીંયા એ ધ્યાન રાખવું પડે કે જ્યારે અચલ આધાર તમે ઉપયોગમાં લઈ રહ્યા છો તો એ બહુ ભૂતકાળનું વર્ષ ના હોય, બહુ જૂનું ના હોય, એ પણ અહીંયા જોવું પડશે. એટલે અચલ આધારની રીતે જ્યારે સૂચકાંક મેળવવો હોય, સૂત્ર એ જ છે, ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત અહીંયા લેવામાં આવશે. આધાર વર્ષ પહેલેથી અહીંયા નક્કી કરી દેવામાં આવે છે, બરાબર. ધારો કે આપણા પાસે છેલ્લા 10 વર્ષનો ડેટા છે, 2015થી લઈને 2024 સુધીનો, બરાબર. તો આપણે શું કર્યું છે કે 2015ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ લીધું અને એનો જે ભાવ છે એને આપણે બાકીના બધા વર્ષના ભાવ સાથે તુલના કરીએ છીએ. તો આને આપણે શું કહીશું, અચલ આધારની રીત કહીશું. આધાર વર્ષ ફિક્સ થઈ ગયું એટલે આધારના જે ચલની કિંમત છે તે આધારના જે ચલની કિંમત છે તે આપણે અહીંયા છેદમાં મૂકીશું. તો એ રીતે આપણે અચલ આધારની રીતે શું કરી શકીએ, સૂચકાંક મેળવી શકીએ. બીજું જે છે તે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતમાં શું હોય છે કે જે અચલ આધારની રીત છે એમાં કોઈ એક જ વર્ષને આપણે અથવા કોઈ એક જ સમયને અથવા તો અમુક સમયની સરેરાશને આપણે આધાર તરીકે ફિક્સ કરી દઈએ છીએ. પણ પરંપરિતમાં એવું નથી. પરંપરિત આધારમાં શું હોય છે કે પ્રત્યેક વર્ષની ટકાવારી જે છે એ એની અગાઉના વર્ષને આધાર તરીકે લઈને ગણવામાં આવે છે. એટલે 2015થી 2024 સુધીનો આપણા પાસે ડેટા છે, બરાબર. તો એમાં કોઈ એક જ વર્ષને આપણે આધાર તરીકે નહીં લઈએ, 15ને આપણે ફિક્સ નહીં કરીએ, પણ 2016ની તુલના છે તો 2016ની તુલના 15 સાથે કરીશું, બરાબર. પછી 2017ની તુલના છે તે 2016ના ભાવ સાથે કરીશું. 2018ની જે તુલના છે 2017ના ભાવ સાથે કરીશું. એટલે એના અગાઉના વર્ષના ભાવ સાથે આપણે શું કરીશું, તુલના કરીશું. એટલે અહીંયા કોઈ એક જ ચલ છેદમાં નહીં આવે, બરાબર. કોઈ એક જ કિંમત આપણે છેદમાં નહીં લઈએ. અચલ આધારમાં એક જ ફિક્સ હતું, બરાબર, એટલા માટે એને ફિક્સ કહીએ છીએ. અને આ પરંપરિત જ્યાં બદલાતું રહે, ચેન્જ થતું રહે. એટલે 15નો ભાવ એ 16ના
જ્યારે સૂચકાંક શોધો તો એને છેદમાં લેવાનો. 17માં જ્યારે સૂચકાંક શોધીએ તો 16નો જે ભાવ છે તે આપણે છેદમાં લઈશું. એટલા માટે અહીંયા સૂત્રમાં એક જ ફરક છે કે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. આધાર નથી લેતા અહીંયા, કારણ કે અહીંયા ફિક્સ નથી કરતા. એટલે જ્યારે પરંપરિત આધારથી તમને ગણવાનું કીધું હોય સૂચકાંક તો તેમાં તમારે અગાઉના વર્ષનો ભાવ લેવાનો. અને જ્યારે અચલ આધારની રીતે તમને દાખલો ગણવાનું કે તો એમાં તમારે કોઈ એક જે ફિક્સ જેમને કીધું હોય તો એ વર્ષ લેવાનું. ના કીધું હોય અચલ આધારમાં તો જે પહેલું આપેલું હોય 15 થી 24 સુધીનો ડેટા છે તો જે 15 આપેલું છે સૌથી પહેલું વર્ષ જે આપેલું છે તેને આપણે અચલ તરીકે લઈ લઈશું, આધાર તરીકે લઈ લઈશું. બરાબર. કીધું હોય તો એ વર્ષ કે ધારો કે આપણને 2017 કીધું છે તો 2017ને આપણે દરેકના છેદમાં મૂકીશું. પણ ના કીધું હોય તો તમે સૌથી પહેલું વર્ષ લઈ શકો. અને પરંપરિતમાં તો એવું કશું આવશે નહીં, કારણ કે પરંપરિતમાં તો અગાઉના વર્ષની જે કિંમત છે તેને જ આપણે છેદમાં લેવાની છે. તો આ બે રીતે આપણે પસંદગી કરી શકીએ આધાર વર્ષની. સરેરાશ પસંદગી કરવાની હોય તો જ્યારે વસ્તુઓની ટકાવારી શોધ્યા પછી આ બધી વસ્તુઓ માટે કોઈ એક સૂચકાંક મેળવવાનું જરૂરી છે. અને આ માટે બધી જ વસ્તુઓની ટકાવારીના સરેરાશનો ઉપયોગ કરવો જોઈએ. પણ ક્યાં કઈ સરેરાશ વાપરવી તે પણ અહીંયા ધ્યાનમાં લેવું પડશે. કારણ કે આપણે સમજ્યા હતા કે સામાન્ય સરેરાશ પણ વપરાય છે, ભારિત સરેરાશ પણ વપરાય છે, ગુણોત્તર મધ્યક એટલે ગુણોત્તર સરેરાશ પણ વપરાય છે. તો જ્યાં જો આપણને સાપેક્ષ તફાવતોની દ્રષ્ટિએ જોવાની આવે તો પછી ત્યારે કોઈ એક સરેરાશ કરતાં ગુણોત્તર મધ્યકને આપણે ઉપયોગમાં લઈ શકીએ. જ્યાં મહત્ત્વ આવતું હોય તો ત્યાં ભારિત મધ્યક, ભારિત સરેરાશને આપણે ઉપયોગમાં લઈ શકીએ. એટલે મહત્ત્વ કે ભાર આપ્યો હોય તો એ વખતે ભારિત મધ્યક, મહત્ત્વ નથી આપ્યો પણ સામાન્ય સાપેક્ષ તફાવતની આપણે દ્રષ્ટિ છે તો પછી એને ગુણોત્તર મધ્યક તરીકે લઈશું. એટલે ક્યાં કઈ સરેરાશની પસંદગી કરવી એ પણ ધ્યાનમાં લેવાનું જરૂરી છે. અને ભાર માટે સૂચકાંકનો એક મુખ્ય હેતુ છે કે જ્યારે ભાવની સપાટીમાં વધઘટ માપવાનો હોય છે તો સમાંતર મધ્યકની રીતે શું કરવામાં આવે છે કે દરેક વસ્તુને આપણે સમાન મહત્ત્વ આપીએ છીએ. ત્યાં આપણે ભાર આપતા નથી, મહત્ત્વ આપતા નથી. પણ જ્યારે સામાન્ય રીતે જે જુદા જુદા વર્ગના માણસો માટે વસ્તુઓનું મહત્ત્વ પણ જે છે એ અલગ અલગ હોય છે. બરાબર, એક સરખું નથી હોતું. જેમ આપણે સમજ્યા તેમ કે મોબાઈલ ફોન છે તે તવંગર વર્ગ માટે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જ્યારે મજૂર વર્ગ માટે તે મોજ શોખની વસ્તુ થઈ જાય છે. તે દરેક વર્ગ માટે તે વસ્તુઓ શું છે, મહત્ત્વ અલગ અલગ ધરાવે છે. એટલે આવી વસ્તુઓનું મહત્ત્વ જો અલગ અલગ હોય તો એ વખતે આપણે જ્યારે સરેરાશની પસંદગી કરીએ એ વખતે તેને ભાર તરીકે લેવામાં આવે. એટલે મહત્ત્વને ધ્યાનમાં લઈ અને મહત્ત્વના પ્રમાણમાં તેને ભાર આપવામાં આવે. બરાબર. આપણે ભારિત સરેરાશ શોધતા હતા, ભારિત મધ્યક શોધતા હતા, એમાં તમે 1, 2, 3 એવો ભાર આપતા હતા અને પછી એને ગુણ્યા કરીને ભારિત સરેરાશ આપણે શોધતા હતા. તો એવી જ રીતે અહીંયા આપણે ભાર આપવામાં આવે અને પછી એને મધ્યક એટલે એની સરેરાશ શોધવામાં આવે. બે પ્રકારનો ભાર હોય છે, એક ગર્ભિત ભાર હોય છે અને એક સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર એટલે જે પરોક્ષ રીત છે એમાં સૂચકાંકની ગણતરીમાં કોઈ એક જ વસ્તુની 4 જુદી જુદી જાત હોય અને એમાં 4ને આપણે શું કરીએ છીએ, વસ્તુનો ગર્ભિત ભાર તરીકે ગણવામાં આવે છે. 4 અલગ અલગ વસ્તુ આપી છે, જુદી જુદી જાત આપી છે, તો પછી 4 જે છે એ શું કહેવાશે, ભાર તરીકે આપણે નક્કી કરી લઈશું. જ્યારે સ્પષ્ટ ભારમાં શું છે કે પ્રત્યક્ષ રીત છે એક તો, અને મહત્ત્વના પ્રમાણમાં ભાર નક્કી કરવામાં આવશે. મહત્ત્વનું પ્રમાણ એટલે મહત્ત્વ કઈ રીતે ખબર પડશે, તો આ વસ્તુનો વપરાશ કેટલો છે, વસ્તુનું વેચાણ કેટલું છે, ઉત્પાદન કેટલું છે, વસ્તુ પાછળ થતો ખર્ચ કેટલો છે, એ પ્રમાણમાં આપણે એને ડિવાઈડ કરીએ તો એને સ્પષ્ટ ભાર કહેવાય, પ્રત્યક્ષ રીત છે. જ્યારે ગર્ભિત ભાર એટલે તમારે 4 અલગ અલગ આપ્યા છે તો 1, 2, 3, 4 એવી રીતે ભાર આપી દેવાય. બરાબર. આમાં એવું નથી, આમાં એના વપરાશ પર આધાર રાખે છે કે કઈ વસ્તુ વધારે વપરાય છે, કઈ વસ્તુનું વેચાણ વધારે છે, તો એ પ્રમાણે એનું મહત્ત્વ પણ વધારે આવશે. એટલે એ પ્રમાણે જો ભાર આપવામાં આવે તો એને સ્પષ્ટ ભાર કહેવાય. બરાબર. તો આ બધા મુદ્દાઓ જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ સૂચકાંકની તો એ વખતે ધ્યાનમાં લેવા પડે. એક ઉદાહરણ સમજીએ કે સૌથી પહેલાં 5 અલગ અલગ વસ્તુઓના ભાવ આપણને આપ્યા છે 2014 અને 2018ના. બરાબર. એકમ દીઠ ભાવ આપેલા છે 2 વર્ષના, 14 અને 18. અહીંયા એકમ અલગ અલગ છે પણ આપણે એના લક્ષણોમાં જ સમજ્યા હતા કે સૂચકાંક એકમથી પર છે. બરાબર. એટલે એમાં એકમ આપણામાં કોઈ અહીંયા મહત્ત્વ ધરાવતું નથી.
બરાબર. એટલે જ્યારે આપણે અહીંયા કીધું છે સૂચકાંક શોધવાનું, તો 2014ને આધાર વર્ષ તરીકે લઈને આપણે શું કરવાનું છે? સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. અહીંયા ખાસ ધ્યાન એ રાખજો કે આધાર વર્ષ જો તમને આપેલું હોય તો એ લેવાનું, બરાબર. ના આપ્યું હોય તો જે તમને મેથડ કીધી હોય, અચલ આધારની રીત કીધી હોય તો કોઈ એક જ વર્ષ લઈ લેવાનું. પરંપરિત આધાર કીધું હોય તો પછી અગાઉનું વર્ષ લેવાનું. પણ જો આધાર વર્ષ આપણને આપેલું છે તો એ અચલ આધાર જ થયું, કારણ કે ત્યાં આપણે એક ફિક્સ આધાર વર્ષ છે. એનો આપણે શું કરવાનો છે? સામાન્ય સૂચકાંક મેળવવાનો છે. એ પણ ખાસ ધ્યાન રાખજો, ખાલી સૂચકાંક નથી શોધવાનો, એનો સામાન્ય સૂચકાંક. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ દરેકનો સૂચકાંક મેળવીશું. 2014ને આધાર વર્ષ તરીકે લઈ અને ચાલુ વર્ષ 2018 માટે જે વસ્તુઓના ભાવ છે તેનો સામાન્ય સૂચકાંક આપણે મેળવવાનો છે. 5 વસ્તુ છે, વસ્તુ A, B, C, D, E. વસ્તુ એનો 2014નો ભાવ 20 હતો, જ્યારે 2018માં એનો ભાવ થયો 20, બરાબર. એટલે વસ્તુનો ભાવ સેમ છે. તો જ્યારે આપણે સૂત્ર મૂકીએ તો પહેલાં તો ભાવ સાપેક્ષ શોધીશું P1 ભાગ્યા P0, બરાબર. P1 upon P0 એટલે કે 20 ભાગ્યા 20. P1 એટલે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે આધાર વર્ષની ચલ કિંમત. આધાર વર્ષ 2014 લેવાનું છે, બરાબર. તો 20 ભાગ્યા 20 કરીએ એટલે 1 જવાબ આવશે. એવી જ રીતે બી વસ્તુની શોધીએ. બી વસ્તુની ચાલુ વર્ષની કિંમત જે છે તે 60 છે, આધાર વર્ષની કિંમત 40 છે. તો 60 ભાગ્યા 40 કરીએ એટલે 1.5 એનો જવાબ આવશે. એવી જ રીતે વસ્તુ સીની ચાલુ વર્ષની કિંમત 100 છે, આધાર વર્ષની કિંમત 60 છે. 100 ભાગ્યા 60 કરો એટલે 1.66 આવશે, બરાબર. 1.67 આપણે લખી શકીએ. અહીંયા પોઈન્ટ પછી 2 કે 3 આંકડા તમે યુઝ કરી શકો, 3 થી 4 જે કરી શકાય. વસ્તુ ડી જે છે તેની ચાલુ વર્ષની કિંમત 120 છે, જ્યારે એના આધાર વર્ષની કિંમત 100 છે. 120ને 100 વડે ભાગીએ તો 1.2 આવશે. જ્યારે વસ્તુ ઈમાં ચાલુ વર્ષની કિંમત 80 અને આધાર વર્ષની કિંમત 120, તો 80 ભાગ્યા 120 0.6667, બરાબર. આ દરેકે દરેક જે ભાવ સાપેક્ષ છે એનો તમારે શું કરવાનું? ટોટલ કરવાનું, બરાબર. કારણ કે એની સરેરાશ આપણે શોધવાની છે. એટલે 1 પ્લસ 1.5 પ્લસ 1.67 પ્લસ 1.2 પ્લસ 0.67, તો 0. તો અહીંયા જે જવાબ આવશે 6.0334 આવશે, બરાબર. આ શું મળ્યું આપણને? કુલ ભાવ સાપેક્ષ. એટલે કે આને આપણે કહી શકીએ સિગ્મા P1 upon P0, બરાબર. આ ટોટલ આવ્યું P1 upon P0નું ટોટલ. હવે એનો સામાન્ય સૂચકાંક શોધવો હોય તો આપણે સૌથી પહેલાં સૂત્ર સમજ્યા હતા વ્યાખ્યામાં કે સિગ્મા P1 upon P0 ભાગ્યા n ગુણ્યા 100. n એટલે વસ્તુની સંખ્યા. કુલ 5 વસ્તુ આપણને આપી છે. કુલ જે આવ્યું સિગ્મા P1 upon P0 એ હતું 6.0334. એને 5 વસ્તુ વડે ભાગીએ અને 100 જોડે ગુણીએ એટલે આપણને સામાન્ય સૂચકાંક મળશે, જે હશે 120.67. જો તમે અહીંયા 100 વડે ગુણો છો, અહીંયા દરેક જગ્યાએ જો 100 વડે ગુણતા હોય, બરાબર, તો આનો જવાબ 100 આવશે, 150 આવશે, 166.67 આવશે. તો એને 100 વડે અહીંયા જો ગુણતા હોય તો પછી આ જ્યારે સામાન્ય સૂચકાંક શોધો ત્યારે 100 નહીં લેવાનું. એટલે બેમાંથી કોઈ એક જ જગ્યાએ 100ને આપણે ગુણીશું, બરાબર. તો આ રીતે આપણે સામાન્ય સૂચકાંક, આ અચલ આધારની રીત પણ કહી શકાય, અથવા તો કોઈ એક આધાર આપણને આપેલું છે એ પ્રમાણે સૂચકાંક શોધ્યું, બરાબર. તો આ એક ઉદાહરણ અહીંયા આપણે સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ બીજા ઉદાહરણો વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ.